કાંકરેજના ચેખલા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। દેશભરમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે દેશભક્તિના માહોલ વચ્ચે 80મા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। શ્રી જોગમાયા મંદિર નજીક યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને પદાધિકારીઓ હાજર રહ્યા। સમગ્ર દેશ અને ગુજરાતભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો, જે ભાગરૂપે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ચેખલા ગામે શ્રી જોગમાયા મંદિર પાસે અત્યંત ભવ્ય રીતે યોજાયો। વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરવામાં આવી। ત્યારબાદ સિહોરી પોલીસ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ યોજાઈ। પરેડની સલામી બાદ કાંકરેજ તાલુકાના મામલતદાર ગૌતમ કુમાર દરજે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી। ધ્વજવંદન સાથે જ આખું પરિસર ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું। આ પ્રસંગે મામલતદાર ગૌતમ કુમાર દરજીએ દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશની પ્રગતિમાં દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તે અંગે ભાર મૂક્યો। ધ્વજવંદન બાદ ચેખલા ગામની શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીતો, ગરબા અને એક પાત્ર અભિનય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા। આ ઉજવણી દરમિયાન સરકારી વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 15 જેટલા ઉત્કૃષ્ટ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન ડાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસંગ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, સિહોરી સીએસસીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોયલ, નાયબ મામલતદાર વિજયભાઈ ચૌધરી તેમજ ચેખલા સરપંચ પતિ વદનજી ઠાકોર અને શાળાના આચાર્ય પથુભા સોલંકી સહિતના રાજકીય સામાજિક આગેવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। પાયલબેન રાઠોડના સફળ સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા કાંકરેજ તાલુકા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી। ચેખલા ગામે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમથી સમગ્ર કાંકરેજ પંથકમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો। ચેખલા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો નવો સંચાર કર્યો। એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। તમામ અધિકારીગણ, પદાધિકારીગણ, ગામના આગેવાનો, કર્મચારીઓ, શિક્ષક મિત્રો, વાલા બાળકો, દેશના તમામ નાગરિકો, આજના સુપ્રસંગે તમામનો હું હૃદયપૂર્વક આવકારું છું। તમામનું સ્વાગત છે। આજના દિવસે આપણે આમ જોઈએ તો આપણા દેશને આઝાદી અપાવવામાં જે નામી અનામી વીરો, શહીદો અને દેશના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરવા માટે આયોજન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, તેમને નમન કરીએ છીએ અને આપણે ગર્વની અનુભૂતિ કરીએ છીએ। સાથે સાથે જ્યારે આપણે અત્યારે આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છીએ, સારા સારા કપડાં પહેરીને અહીંયા તૈયાર થઈને બેઠા છીએ, ત્યારે આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે આપણી સરહદો પર આ જ સમયે દેશના કોઈ ખૂણામાં આપણા સૈનિકો બર્ફીલી પહાડી હોય કે રણ વિસ્તારોની ગરમી હોય ત્યાં પોતાનો પહેરો આપી રહ્યા હોય છે। દેશની સુરક્ષા કાજે તે ખડે પગે હોય છે, તો આજના દિવસે તેમને પણ યાદ કરવા એટલા જ જરૂરી છે। આજે આપણે જોઈએ તો કોઈ માનો દીકરો ઘરથી હજારો કિલોમીટર દૂર સીમા ઉપર તૈનાત હોય છે, કોઈ પત્નીનો પતિ પણ ઘરથી દૂર રહીને પોતાની દેશ સેવામાં લાગેલો હોય છે અને જ્યારે એમને પત્ની પૂછે કે કેમ છો તમે, તો ખાલી એટલું જ જણાય છે કે બધું સારું છે। પોતાના બાળકોને વિડીયો કોલ કરીને પૂછે કે ભણવાનું કેવું ચાલે છે। મતલબ કે એ લોકો હજારો કિલોમીટર દૂર રહીને દેશ સેવામાં લાગેલા હોય છે, તેમને આપણે નમન કરીએ છીએ। આજે આપણે